હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે કે કોઈનું સારું થાય એ માટે ભોગ આપવો એ 56 ભોગ કરતાં પણ મહત્વનો ભોગ હોય છે. તો ગાઈસ, મારો સુવિચાર કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને જો ગાઈસ, આપણું કોઈનું સારું થાય અને એના માટે આપણે થોડુંક આપણે બલિદાન દઈએ તો એ છે ને 56 ભોગ ભગવાનને ચડાયા હોય ને એનાથી મહત્વ એટલે ઇમ્પોર્ટન્ટ હોય, એનાથી સારું તે ભગવાનને આપણે ચડાવીએ છીએ 56 ભોગ. એટલે બે માણસને તો આપણે થોડુંક સારું કરીએ તો એ 56 ભોગ કરતાંય મહત્વનું હોય છે. તો મારો આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. તો ગાઈસ, આજ કેવું થયું કે આજ સવારમાં મસ્તીનો તડકો નીકળ્યો હતો અને મમ્મીની તબિયત બરાબર નથી તો એમને મેં કપડાં ધોઈ નાખ્યા. તો કપડાં મેં સૂકવી નાખ્યા. તો કપડાં સૂક્યું તો એમાં શું થયું ખબર છે કે આ જે દોરી હતી ને એકદમ સ્ટ્રોંગ હતી. તેમાં શું થયું કે ધોયેલા કપડાં મને મમ્મી છે ને કે સ્ટ્રોંગ કપડાં, જાડા કપડાં હોય ને એ જાડા કપડાં હોય ને અલગ દોરી પર સૂકવે ને નાના કપડાં અલગ દોરી પર સૂકવે. તો મેં શું કર્યું કે જે પોચી દોરી હતી ને જે હલકી એના પર જ બધાય સૂકવી નાખ્યા. તો ધોયેલા કપડાં બધાય તૂટીને નીચે. તો પછી મારે નીચવા પડ્યા. મમ્મી તો કે હવે હું નહીં કરું, નાખી દે બહાર કે. તો પછી મારે નખાય થોડી. પછી મેં પાછા ધોઈને પાછા મેં જ સૂકવ્યા. પાછા પડી ગયા હતા, પાછી દોરી બાંધી, પાછા નીચવ્યા અને પાછા સૂકવી દીધા. તો ગાઈસ, આજે આવો મારો દિવસ સ્ટાર્ટ થયો હતો ને સવારમાં મારો આ કારણે મારો દિવસ બગડી ગયો. તો ગાઈસ, તમારી સાથે કોની સાથે એવું થયું છે મને કહેજો. અને જો ગાઈસ, કેવા મસ્ત આમ હલકી તડકી છે અને પાછું આ બાજુ વરસાદ જેવું આવી ગયું છે. આવું ના કરો ભાઈ, વાતાવરણ ભાઈ આવું ના કરશો. ચકલા બહુ મસ્ત બોલે છે ને આવું કરો. અને હું તમને બધાને એક સરપ્રાઈઝ આપવાનો છું. થોડાક દિવસમાં એક ગુડ ન્યૂઝ આપવાનો છું. કે ગુડ ન્યૂઝ એકદમ એટલી મસ્ત છે કે તમે બધા રાજી થઈ જશે. ગુડ ન્યૂઝ એટલે એક જ ગુડ ન્યૂઝ ના આવે, બહુ બધા ટાઈપની ગુડ ન્યૂઝ આવે. તો હું તમને આપીશ અને એ મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને મારી માટે બહુ હેપી ગુડ ન્યૂઝ છે. તો તમને બધાને કહીશું. તો ગાઈસ, આજ બપોરે જમવામાં બન્યું છે ભીંડાનું શાક અને રોટલી. અને પણ મને અમુક વાર કેવું થાય ખબર કે ભીંડાની સ્મેલ ને ભીંડાને જોઈને આમ ઇરિટેટિંગ એટલે વોમિટિંગ જેવું થાય. એટલે અમુક વાર મને એવું થાય. બાકી અમુક વાર મને બહુ ભાવે ભીંડો. તો અત્યારે મેં એવું વિચાર્યું કે પાસ્તા બનાવી નાખી દો. તો ગાઈસ, પાસ્તા મૂકી દીધા છે અને મસાલો વિચારું છું કે આ મેગી મસાલો નાખું કે પાસ્તા મસાલો નાખું. બાકી અમારે જો હર વસ્તુને બહુ મસ્ત અમારે ખીચડી બનાવ્યો તો એ મસ્ત ખીચડીનો મસાલો, હલવો બનાવ્યો તો બહુ બધી ટાઈપનો મસાલો અમે બધો રાખીએ તૈયાર. બટ પાણીપુરી બનાવવાની હતી, પાણીપુરી બનાવી હતી તો એ પાણીપુરીનો મસાલો લાવવાનો જ નહીં. કેમ કે હું ઘરે મને બહુ મસ્ત પાણીનો મસાલો બનાવતા આવડે. એને ખાલી કંઈ કરવાનું નથી, એકદમ મસ્ત. હું તમને બતાવીશ ધીરે ધીરે બધું બતાવીશ. હજુ બહુ વાર લાગશે બ્લોગ આવતા, કેમ કે મારે અત્યારે જવાનું છે એક મસ્ત સ્પેશિયલ જગ્યા ઉપર. બટ એ તમને બતાવવાનો નથી અત્યારે, કહીશ પછી. તો હાલ અત્યારે ફટાફટ આપણે બપોરે ખાઈ લઈએ પાસ્તા. અને મારે પાણીપુરીની રેસીપી જોઈતી હોય તો મારે યુટ્યુબમાં સર્ચ કરવાની જરૂર નથી. મારે ખાલી એક કોલ કરવાની જરૂર છે ખુશીબેનને. બાકી શું એમને પાણીપુરી બનાવી હતી. એમના ઘરે ગયો તમે બ્લોગ તો જોયો જ હશે. અને એમાં પાણીપુરી બનાવી હતી ને બધું જ એમને ખાલી પૂરી જ બહારથી લાવ્યા હતા. પાણીપુરીનો મસાલો, પાછું પાણી એટલું મસ્ત બનાવ્યું હતું, મેં તો ખાતા રહી ગયું. પછી લાસ્ટમાં આશીષ જીજુએ ઓલું દહીંપુરી બનાવી હતી. બાકી એ બધા ખાવા પીવાના મામલામાં તો એક નંબર. બાકી બહારનું નહીં બટ ઘરનું એટલું મસ્ત બનાવે કે હદથી વધારે. મારે એમને ખાલી એક કોલ કરવાનો છે. જે દિવસ પાણીપુરી બનાવવાનું થાય ને એ દિવસ મસ્ત બનાવે, બહુ મસ્ત. એટલે બહુ એટલે એમને તો ખબર જ છે કે હું પાણીપુરીનું ચેલેન્જ કરવાનો છું. પાસ્તાની એક લોચો છે પણ એ મેગીની જેમ જલ્દી બને નહીં. કેમ કે એને બહુ વાર લાગે પાસ્તાને. મને તો બહુ ગુસ્સો આવે. પાછું એમાં નીકળું હલાય કરવાનું, નકર ચોટી જાય પાસ્તા. તો ગાઈસ, ફાઇનલી મારા પાસ્તા બની ગયા છે ને હું મારી મમ્મી જમવા બેસી ગયા છે. મમ્મીની આજ તબિયત સારી છે અને મમ્મીએ કાલે આખો દિવસ કંઈ નહોતું ખાધું કેમ કે એમને તબિયત નથી બરાબર. તો અમે લસ્સી પીવડાવી, ફ્રૂટ સલાડ હતું કે બદામ શેક, ફ્રૂટ સલાડ હતો. ફ્રૂટ સલાડ પછી મેં આઈસ્ક્રીમ લાવી દીધું. આમ હલકું ખવડાવ્યું. તો આજે મમ્મીને સારું છે તો એમને ભાખરી બનાવીને અમને ખવડાવી અને મસ્ત ભીંડાનું શાક બનાવી. પણ આજે મારી ઈચ્છા નથી ભીંડાનું શાક ખાવાની. તો ગાઈસ, મારા પાસ્તા તો બનીને રેડી થઈ ગયા છે ગાઈસ. ચાલો બધા પાસ્તા ખાવા માટે. જો મારા મમ્મીના કેટલા દિવસથી દર્શન નતા થયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. મારા મમ્મીનો અવાજ એકદમ ઢીલો થઈ ગયો કેમ કે મારી મમ્મી તબિયત નથી બરાબર એટલા માટે. જો સબ્જીમાં છે ભીંડાની સબ્જી અને કોરો પણ છે. કોરો સ્પેશિયલ મારી માટે રાખ્યું હતું અને છાશવાળો. અને મમ્મીને આજે 2 દિવસ પછી ખાધું છે, 1 દિવસ પછી. એટલે મમ્મી દબાઈને ખાશે આજે. એટલે પાસ્તા ખાવા હોય તો છાશની કઢી કરી, ભીંડાની કઢી.
સાદો બનાવે. એના હારે કાંદા એની હારે. ઘણા બધાની કોમેન્ટ્સ આવી હતી કે સાડી બહુ મસ્ત લાગે અને મમ્મી જીદ નહીં કરવાની સાડી પહેરવા માટે. થેન્ક યુ બધાને. અને તબિયત તમારી જલ્દી સારી થઈ જાય એ માટે બધાની કોમેન્ટ્સ આવી હતી, પ્રેયર આવી હતી તમારી માટે. એટલે તો જલ્દી સારી થઈ ગઈ તમારા બધાને દુઆની કારણે કા. તો ગાઈસ આજ બપોરે હલકો નાસ્તો કહેવાય કે એ જમ્યો કહેવાય એ ખબર નથી, પણ પાસ્તા ખાધા હતા ને તો એ પાસ્તા વધારે ટકે નહીં પેટમાં ને હલકું નાસ્તો કહેવાય. એટલે મેં બપોરે જમવાના ટાઈમે એ નાસ્તો કરી લીધો. તો મને વહેલાર ભૂખ લાગી ગઈ હતી. તમે ગામમાંથી મંગાવ્યા, બહુ મસ્તીના અમારા ગામમાં ફેમસ છે આ પકોડા અને આ ભજીયા. તો મારા બેસ્ટ ફ્રેન્ડ મને આપી ગયો છે. ચટણી તો મને ભાવતી નથી, બટ પકોડા એક નંબર હોય ગાઈસ. ખાવ કે વિચાર કરું કે કઈ જગ્યાથી ચાલુ કરું, કે અહીંથી ચાલુ કરું, અહીંથી ચાલુ કરું, ક્યાંથી ચાલુ. તો ગાઈસ મને પેટમાં તો ચૂહા કૂદે છે અને તમને બધાને ચોમાસામાં ભાવે પકોડા, ભજીયા પણ છે સાથે મેથીના. અને અમે ઘરે બનાવવાના હતા, પણ આજે આવી ગયા, મને મોઢામાં પાણી આવી ગયું. હાલ બધા પકોડા ખાવા. તો ગાયું હારે ગાઈસ હાલું. તો ગાઈસ મેં તમને બધાને કીધું હતું કે મને મોઢા પર બહુ બધા પિમ્પલ્સ થાય છે, બટ હું હમણાં તમે જોયું પકોડા ને ભજીયા ને બધું એ મેં ઓઇલી ખાવાનું બંધ કરી દીધું. મેં ખાલી એક જ બાઇટ ખાધી, કે મેં વધારે નથી ખાધું, ઓનલી 1 બાઇટ જ ખાધી. કેમ કે જો આપણે પ્રોડક્ટ નહીં પણ આપણે ખાવા પીવામાં ધ્યાન રાખીએ ને તો આપણું જો કેવું હોય એમાં કે આપણે ગોરું થવું હોય તો કંઈ પ્રોડક્ટ યુઝ કરવાની જરૂર નથી, કે કોઈ જાતનું કંઈ રૂટીન કરવાની જરૂર નથી. બસ ખાવા પીવામાં આપણે થોડુંક ચેન્જીસ કરી દઈએ ને તો આપણે ગોરા બી થઈ શકીએ અને આપણે મોઢા પર પિમ્પલ્સ હોય, ડાર્ક સ્પોટ્સ હોય એને કંઈ યુઝ કરવાની જરૂર નથી. બસ આપણે ખાવા પીવામાં ધ્યાન રાખીએ કે ડાયટમાં આવી જઈએ. હું નવસારી ગયો તો તરત તમે બહુ બધાની કોમેન્ટ્સ આવી હતી. વૈદિક બહુ જાડો થઈ ગયો, પહેલાં કરતાં બહુ જાડો થઈ ગયો. પછી અહીંયા આવી ગયો એટલે મેં મારું પાછું ડાયટ રૂટીન ચાલુ કરી દીધું. એક ટાઈમ ખાવાનું બંધ કરી દીધું. પછી મેં બધે ખાવામાં ઓછું કરી નાખ્યું. એટલે કહીશ આપણે મોઢા પર પિમ્પલ્સ ના કરવા હોય, કંઈ ફેસ આપણે ગોરું થવું હોય તો આપણે ખાલી કંઈ યુઝ કરવાની જરૂર નથી. આપણે ખાવા પીવામાં એકદમ મેન્ટેન કરી નાખવાનું. ખાવા પીવાનું જે ખાતા હોય એનાથી હેલ્ધી ખાવાનું, નોન ઓઇલી ને બહારનું. અત્યારે તો બહારનું તો કંઈ ખાવાનું જ નહીં ગાઈશ. બસ હું તમને બધાને જ કહેવા માગું કે તમારે બધાની કેર કરવી હોય તો હેલ્ધી ખાવા માંડવાનું. હું તો તમને ખબર જ છે, રોજ સવારમાં ઉઠીને હું પહેલાં જાડો કેમ થઈ ગયો હતો, કેમ કે રોજ ભાખરી સાથે ઘી ખાતો હતો. તો હવે મેં ઘી હાવ બંધ કરી દીધું, એટલે મેં મારું વેટ એકદમ મસ્ત મેન્ટેન લોસ થઈ ગયું ગાઈસ. એટલે મેં ઘી ખાવાનું બંધ કરી દીધું અને ઘી ખાવાથી મને સ્ટ્રોંગ થઈએ, તો ઘી નહીં બંધ કરી દીધું. તો બી મેં કીધું ફેટનેસ વધી જાય છે માટે. તો તમે નવસારી તો જોયો છે કેટલો બધો જાડો હતો, પણ અહીંયા મેં મારું મેન્ટેન કરી નાખ્યું. પણ હજુ મને લાગે થોડુંક ફેટ છે, તો હજુ થોડુંક ધીમે કરીને કરેલાનું જ્યુસ પીધું હતું સવારમાં. એટલે કરેલા કેવું કંઈ એવું કંઈ નાખીને નહીં, ખાલી કરેલાને પહેલાં કટિંગ કરીને પલાળી દીધા ને પછી એને મિક્સરમાં જે કરેલા આવે ને એને થોડાક ઓલા કરી નાખ્યા, પેસ્ટ કરીને નાખીને પી લીધું. આખી બંધ કરીને વોમિટિંગ જેવું થતું પણ પી લીધું. પછી થોડીક કાકડી ખાધી ને ગાજર ખાધું. બસ સવારમાં મેં ભાખરી બંધ કરી દીધી. પછી બપોરે પાસ્તા ખાધા અને અત્યારે સાંજે 2 બટકો ઓલું ખાધું. અને અત્યારે મમ્મી બનાવે છે પનીરનું શાક અને નાન. તો ગાઈસ નાન બનાવે છે કે તંદૂરી રોટી એ નથી ખબર, કે અત્યારે બનાવે છે મસ્ત પનીરનો ખીમો. ચાલો બધા ખાવા, તમને અત્યારે બતાવો હાલો. તો ગાઈસ મારો ભાઈ બગદાણા ગયો હતો ને તો આવી લેઝર લાઇટ લઈને આવ્યો છે, હાવ સસ્તી. 150 रुपए के तेरा घर पूरा चला जाएगा. 150 रुपए का है, तेरा घर चला जाएगा. આ બધું આવું ક્યાંથી શીખીને આવે મમ્મી? અને બહાર ના જવા દેશો, આ ગાંડો થઈ જાય. डांस कर लेना. शट अप. તો ગાઈસ આજે હું એટલો હેપી છું. હેપી એટલે આજે પહેલી વાર મમ્મી એટલી મસ્ત સરપ્રાઈઝ આપી છે ને કે જો એમાં કેવું કે મને પનીરનું શાક ને નાન હોય તો મજા આવી જાય. કાજુ પનીર બનાવી તો મમ્મી આજે, અને મને ખબર નથી કે આજ શું બને છે. મેં એવું ગેસે ના કર્યું, કેમ કે મેં હમણાં બહુ બધો નાસ્તો કર્યો હતો ને તો મને ભૂખ નથી લાગી. અને મને ભૂખ લાગી ને એટલે તરત રસોડામાં જો મમ્મી શું બનાવ્યું. પણ આજે રસોડામાં ના ગયો અને કોન્ફિડન્સ તો જો તમે કે મમ્મીએ એવી મસ્ત થાળી તૈયાર કરીને મને દીધી કે વૈદિક લે. ઓ માય ગોડ, હું તો ઘડીક વાર એમ થઈ કે વાવ શું બનાવવાનું. તો જમવામાં છે કાજુ પનીરનું શાક, નાન, સાથે છે ચપાતીના પરોઠાસ અને અન્યા અને રગડાવાળી છાશ. જેને ભાવતું હોય કોમેન્ટ કરજો. અને આજે તો મમ્મીથી તો એટલો ઇમ્પ્રેસ થઈ ગયો ને કે મમ્મીને મેં કીધું તમારે શું જોઈતું છે બોલો. મેં એમ કીધું કે તમારે શું જોઈતું છે. મમ્મી એવું કીધું તારાથી મારે શું લેવું બેટા, તું હેપી રહે ને તું હેલ્ધી રહે, બસ એટલું જ જોઈતું છે, બીજું કાંઈ નથી જોતું.
તો ગાઈસ આજ મમ્મી એટલું મારું દિલ જીતી લીધું ને કે હદથી વધારે, કેમ કે મેં બપોરે નહોતું ખાધું અને મમ્મીને ખબર જ છે ને, મમ્મી ખીજાતા હતા કે પાસ્તા વાસ્તા બધું બહારનું બહુ ખાય. તો મમ્મી આજે બનાવીને તૈયાર થાળી કરીને મને મૂકે. મેં કીધું, મને કે ગેસ કરતો શું છે ચાખ્યા વગર. મેં કીધું કાજુ પનીર. ઓ માય ગોડ, મારું તો ધડકન તેજ થઈ ગઈ. તો થેન્ક યુ સો મચ મમ્મી. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળીએ કાલ નવા વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.